નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હોર્ટિકલ્ચર ઓફિસર ક્લાસ 2. તો આપણો જે ડિસાઇફર જીપીએસસીનો ઇન્ટરવ્યૂનો પ્રોગ્રામ ચાલે છે તૈયારી માટેનો. તો એમાં તો વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે, પણ ઘણા વિદ્યાર્થીઓની ક્વેરી હોય છે કે સર આમાં ઇન્ટરવ્યૂની તૈયારી કઈ રીતે કરવી. જે બાગાયત અધિકારી ક્લાસ 2ની જગ્યા છે, તો શું અત્યારે તાજેતરમાં જે ઇન્ટરવ્યૂ થયા સંયુક્ત બાગાયત નિયામકના, તો એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવેલા, અને હાલમાં જે જીપીએસસીમાં અલગ અલગ ભરતીના જે ઇન્ટરવ્યૂ થાય છે તો ઇન્ટરવ્યૂની પેટર્ન કેવી છે. ઘણા લોકોને ખૂબ ઓછા માર્ક્સ મળે છે, ઘણા વિદ્યાર્થીઓને ખૂબ વધારે માર્ક્સ મળે છે. તો આપણા જે અત્યાર સુધીના અલગ અલગ ભરતીના કેન્ડિડેટ અપિયર થયા ઇન્ટરવ્યૂમાં, આ ઉપરાંત સંયુક્ત બાગાયત નિયામકમાં ની જે ભરતી હતી એના ઇન્ટરવ્યૂમાં જે પ્રશ્નો પૂછવામાં આવ્યા, તો એના આધારે આપણે જોશું આજે કે તમારે કયા એંગલથી તૈયારી કરવી છે જોઈએ અને શું તૈયાર કરવું જોઈએ જે હોર્ટિકલ્ચર ઓફિસર ક્લાસ 2નું જે ઇન્ટરવ્યૂ છે તેનામાં, મતલબ ઇન્ટરવ્યૂ માટે શું તૈયારી કરવી જોઈએ. ઓકે, તો પહેલાં તો જો ઇન્ટરવ્યૂના જે ક્વેશ્ચન છે ને હાલમાં, એ મોસ્ટ ઓફ ક્વેશ્ચન કેસ સ્ટડી બેઝ પૂછવામાં આવે છે. કે તમને કોઈ સિનારીઓ આપી દે, આપણે ઓલરેડી આપણો જે ડિસાઇફરનો જે ઇન્ટરવ્યૂ તૈયારી માટેનો પ્રોગ્રામ છે હોર્ટિકલ્ચર ઓફિસરનો, તો એ મૂકેલું છે કે તમને કોઈ કેસર કેરી છે કે પછી ખારેક છે કે કોઈ ફ્રૂટ ફ્લાય છે, આ બાબતની કોઈ કેસ સ્ટડી આપી દે તમને, અને તમારો સજેશન્સ માગે સ્ટેપ વાઇઝ, તો એ તમારે આપવાના થાય છે ત્યાં. આ ઉપરાંત ઓપિનિયન બેઝ ક્વેશ્ચન પૂછે કે ઘણી વખત એવું હોય છે કે તમને પૂછે કે સપોઝ XYZ પ્રોડક્ટ છે અને એની એક્સપોર્ટ આપણે કરીએ છીએ. ઓકે, તો એમાં જે સેનિટરી ને ફાઇટો સેનિટરી જે મેજર્સ હોય એના લીધે એ પ્રોડક્ટ જે આઉટ ઓફ કન્ટ્રીના જે માર્કેટ છે તેમાં નથી જતી, તો શું કરવું જોઈએ આપણે. તો એ પ્રશ્નો છે ઓલરેડી એપ્લિકેશન પર મૂકેલા છે આપણા જે પર્ટિક્યુલર કોર્સ છે તૈયારી માટેનો. એમાં સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન કે તમને પૂછે કે અહીંયા એક સિચ્યુએશન આપી દે, ઉદાહરણ તરીકે કે 100 વિસ્તાર છે અને ત્યાં જે ક્રોપ્સ છે એ આપણે વોટર ઇન્ટેન્સિવ ક્રોપ્સનું કલ્ટિવેશન નથી કરી શકતા, અને એ રીતે તમારો ઓપિનિયન માંગે શું કરવું જોઈએ, તો એ પ્રશ્નો તમને પૂછે. પછી તમે એઝ અ હોર્ટિકલ્ચર ઓફિસર છો અને તમારા એરિયામાં પર્ટિક્યુલર કોઈ ઇસ્યુ થાય છે, તો ત્યાં તમે શું એક્શન લેશો, એ બાબતના પ્રશ્નો આવી શકે. આ ઉપરાંત ખૂબ મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો કે જે સબ્જેક્ટ સ્પેસિફિક છે, ઉદાહરણ તરીકે તાજેતરમાં જે માવઠું થયું એના લીધે જે ખેડૂતોના અલગ અલગ પાકોને નુકસાન થયું છે, બાગાયતી પાકો પણ છે, તો એના માટે સહાય કેટલી જાહેર કરવામાં આવી છે, કઈ રીતે આપવામાં આવે છે, આ એક ન્યૂઝ છે. પણ આ રીતના ઘણા ન્યૂઝ છે કે જે તમારા સબ્જેક્ટ સ્પેસિફિક છે, તમારે કરવાના છે. તાજેતરમાં જે ઇન્ટરવ્યૂ થયા સંયુક્ત બાગાયત નિયામકના, એમાં પણ આ પૂછેલા છે પ્રશ્નો, આપણે ઓલરેડી કવર કરેલા છે. જે લોકોના આપણા મોક ઇન્ટરવ્યૂ થયા છે, ફોલોઅપ મોક ઇન્ટરવ્યૂ ગાઈડન્સ સેશન થયો છે. આ ઉપરાંત એપ્લિકેશન પર પણ લેક્ચર સ્વરૂપે આપણે મટીરિયલ્સ મૂકેલું છે. આ ઉપરાંત કોર સબ્જેક્ટ નોલેજ કે જેમાં આપણી જે જગ્યા છે એનું કોર, કે જેમાં આપણે ફળો છે, શાકભાજી છે, ફૂલો છે, પોમોલોજી કહીએ, ઓલેરિકલ્ચર, ફ્લોરિકલ્ચર, ઇન્ટરકલ્ચરલ જે ઓપરેશન થતા હોય એ બાબતના પ્રશ્નો પૂછેલા છે. આ ઉપરાંત IPM અને INM એ તમારે તૈયારી કરવાની છે. મીન્સ આ રીતના પ્રશ્નો તમને ઇન્ટરવ્યૂમાં આવી શકે. ઓકે, તાજેતરમાં થયેલા મદદનીશ બાગાયત નિયામકના ઇન્ટરવ્યૂમાં આવેલા પ્રશ્નો, તો આ જે કાંઈ પ્રશ્નો આવેલા છે એ બાબતનો વિગતવાર લેક્ચર આપણે ડિસાઇફર જીપીએસસીની જે એપ્લિકેશન છે એમાં જે હોર્ટિકલ્ચર ઓફિસરનો જે કોર્સ છે પર્ટિક્યુલર, એમાં આપણે મૂકેલા છે. કેસ સ્ટડીનો મેં જે લેક્ચર્સ મૂકેલો છે તેની સાથે, મીન્સ કયા કયા ટોપિકમાંથી પ્રશ્નો આવેલા છે એ મેં ત્યાં મેન્શન કરેલું છે, અલગથી સમજાવેલું છે, જેથી તમે તમારી હોર્ટિકલ્ચર ઓફિસરની જે ઇન્ટરવ્યૂની તૈયારી છે એમાં તેને સાંકળીને એ એકોર્ડિંગ તમે તૈયારી કરી શકો. કારણ કે ઇન્ટરવ્યૂના માર્ક્સ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. ઇવન તમારા એચઓમાં હાઈએસ્ટ માર્ક્સ હોય ને, પણ તમને જો ઇન્ટરવ્યૂમાં ખૂબ ઓછા માર્ક્સ મળે તો પણ સિલેક્શન તમારું નથી થતું. અને અમુક લોકોના ઇન્ટરવ્યૂમાં રિટર્ન એક્ઝામમાં ખૂબ ઓછા માર્ક્સ હોય છે, પરંતુ એ લોકો ઇન્ટરવ્યૂની સારી તૈયારી કરીને, સારી રીતે ટેકલ કરીને ઇન્ટરવ્યૂમાં સારા માર્ક્સ લાવીને સિલેક્શન થઈ જતું હોય છે એ લોકોનું. એટલે ઇન્ટરવ્યૂની તૈયારી તમારે આ રીતે કોમ્પ્રિહેન્સિવ પ્રિપેરેશન કરવાની છે કે જેથી તમે મેક્સિમમ માર્ક્સ લઈ શકો. ઓકે, અને ઘણા વિદ્યાર્થીઓની ક્વેરી હતી કે જે ડિસાઇફર જીપીએસસી છે એનો જે ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ ચાલે છે એચઓ માટેનો, હોર્ટિકલ્ચર ઓફિસરની તૈયારી માટેનો, તો એમાં કઈ રીતે છે, તો એમાં આપણે લેક્ચર્સ મૂકેલા છે. જો ઇન્ટરવ્યૂ માટે જે જરૂરી બાબત છે ને એના લેક્ચર્સ મૂકેલા છે કે જેમાંથી પ્રશ્નો આવી શકે.
આ ઉપરાંત તમારું એક મોક ઇન્ટરવ્યૂ, ખાલી મોક ઇન્ટરવ્યૂ નથી આ, સમજજો તમે, ઘણાને એમ કે ખાલી મોક છે. મોક ઇન્ટરવ્યૂ કમ ગાઈડન્સ સેશન થતું હોય છે, કે જે 50 થી 60 મિનિટનો સમય હોય છે. 1 to 1 થાય છે અને પર્સનલાઇઝ સેશન હોય છે ઓનલાઈન, કે જેમાં અમે એક પીટી ફોર્મ ડિઝાઇન કરેલું છે અને એક સેલ્ફ ડિસ્કવરી ફોર્મ ડિઝાઇન કરેલું છે, કે આ આખું તમારે તમે જ્યારે કોર્સ સબસ્ક્રાઇબ કરો એટલે તમને આ મળી જતા હોય છે. એ તમારે ફિલઅપ કરીને અમને મોકલા. ખૂબ મોટા ફોર્મ છે અને ખૂબ બારીકાઈથી બધી ડિટેલ્સ આવી જાય છે. અને હાલમાં અમારા જે કેન્ડિડેટ અત્યાર સુધીના અપિયર થયા ઇન્ટરવ્યૂમાં, તો આ બંનેના આધારે તૈયારી તમારો આ સેશન થતો હોય છે. અને મોટા ભાગના પ્રશ્ન કે જે તમારા આ બંને ફોર્મમાંથી કવર થઈ જતા હોય, ઇન શોર્ટ તમારી તૈયારીમાંથી કવર થઈ જાય છે ઇન્ટરવ્યૂના પ્રશ્નો. તો આખું આ રીતે પ્રોગ્રામ ડિઝાઇન કરેલો છે અને આ રીતે તમે રજિસ્ટર કરાવીને તમે પણ તૈયારી કરી શકો અને પોતાની જાતે પણ તમે કરી શકો છો. આ ટોપિક બધા આ એકોર્ડિંગ તમારે તૈયારી કરવાની છે, કે જેથી તમે કોમ્પ્રિહેન્સિવ તૈયારી તમારી થઈ જાય ઇન્ટરવ્યૂ માટેની. તો આપણો ડિસાઇફરનો જે પ્રોગ્રામ છે આ રીતે છે, કે એમાં લેક્ચર્સ છે, અમુક મટીરિયલ્સ મૂકેલું છે જરૂરી, પછી મોક કમ ગાઈડન્સ સેશન, ખાલી મોક નથી આ મોક ઇન્ટરવ્યૂ, કે પર્સનલાઇઝ, કે તમને ઇન્ટરવ્યૂમાં જવાબ આપતી વખતે કયા ઇસ્યુ થાય છે, ક્યાં તમારે સુધારાની જરૂરિયાત છે, તમારો જવાબ લેન્ધી નથી થતો કે કન્સાઇઝ જવાબ કઈ રીતે આપવો, આ બધી બાબતો છે એ 50 થી 60 મિનિટના સેશનમાં કવર કરવામાં આવે છે અને કોમ્પ્રિહેન્સિવ તૈયારી હોય છે તમારી ઇન્ટરવ્યૂની. તો આ રીતે તમારે તૈયારી કરવાની છે હોર્ટિકલ્ચર ઓફિસરના ઇન્ટરવ્યૂની. આ ઉપરાંત ઘણાના ક્વેશ્ચન હતા કે સર, જે કેસ સ્ટડી બેઝ પ્રશ્નો છે, બરાબર, તો એને કઈ રીતે ટેકલ કરવા. તો એ ઓલરેડી જે લોકોના મોક ઇન્ટરવ્યૂ થયા છે એમને સમજાવેલું છે, મોક ઇન્ટરવ્યૂ કમ ગાઈડન્સ સેશન થયા તેમને. આ ઉપરાંત એપ્લિકેશન પર પણ આપણે લેક્ચર્સ અપલોડ કરેલા છે, કે જેમાં કેસ સ્ટડી આપવામાં આવેલી છે, પછી સ્ટેપ વાઇઝ સમજાવવામાં આવેલું છે કે આવો પ્રશ્ન તમને ઇન્ટરવ્યૂમાં આવે તો તમારે તેને કઈ રીતે ટેકલ કરવો અને કઈ રીતે આવા વધારે પ્રશ્નો તમે તૈયાર કરી શકો, કે જેથી જ્યારે તમારું હોર્ટિકલ્ચર ઓફિસરનું ઇન્ટરવ્યૂ થાય તો એમાં તમે મેક્સિમમ માર્ક્સ લાવી શકો. ઓકે, નેક્સ્ટ છે આ પ્રોગ્રામમાં જોઈન કઈ રીતે થવું. જે લોકો જોઈન નથી ત્યાંને મેસેજ કરેલા હતા, તો ડિસાઇફર એકેડમીની તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો એન્ડ્રોઈડમાં. એન્ડ્રોઈડ ફોન છે લોકો પ્લે સ્ટોરમાંથી, અને એમાં સ્ટોર સેક્શનમાં તમને હોર્ટિકલ્ચર ઓફિસરનો કોર્સ જોવા મળશે. જે લોકો એગ્રીકલ્ચર ઓફિસરમાં જોઈન થવા માગે છે એમને એગ્રીકલ્ચર ઓફિસરનો કોર્સ જોવા મળશે, એમાં તમે જોઈન થઈ શકો છો. આ ઉપરાંત જે લોકો iOS યુઝર છે, આઈફોન યુઝર, તો એ લોકો ક્લાસ પ્લસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એ લોકોએ, અને એમાં ઓર્ગેનાઇઝેશન કોડ ATR GPI યુઝ કરીને તમે ડિસાઇફર એકેડમીમાં એક્સેસ મેળવી શકો છો. આ લોકો આઈફોન યુઝર્સ માટે છે અને આ છે એન્ડ્રોઈડ યુઝર્સ માટે છે. ઓકે, થેન્ક યુ. તો આ રીતે જેટલા ટોપિક્સ તમને મેં મેન્શન કર્યા એ તમારે તૈયાર કરવાના છે, કારણ કે તાજેતરમાં જે સંયુક્ત બાગાયત નિયામક એના જે ઇન્ટરવ્યૂ થયા એ બધા ટોપિકને આવરી લેતો આપણે લેક્ચર્સ પણ મૂકેલો છે, કે એમાંથી તમને પ્રશ્નો આવી શકે ઇન્ટરવ્યૂ માટે. ઓકે, તો ઇન્ટરવ્યૂની તૈયારી એ રીતે તમે કરો અને મેક્સિમમ માર્ક્સ તમે ઇન્ટરવ્યૂમાં ગેઇન કરી શકો એવો તમારે પ્રયાસ કરવાનો છે. ઓકે, થેન્ક યુ, કીપ લર્નિંગ.